રાજકોટમાં તાજેતરમાં સિટી બસના ચાલકે જીવલેણ અકસ્માત સર્જ્યો હોવા છતાં તેમાંથી બોધપાઠ લઈ જામનગરમાં સિટી બસનું ચેકિંગ કરવાની તંત્રને ફુરસત નથી। આથી જામનગરમાં 15 માંથી 2 સિટી બસ ફિટનેસ સર્ટિફિકેટ વગર અને અન્ય 10 બસો પીયુસી સર્ટિફિકેટ વગર દોડી રહી છે। આથી અકસ્માતની ભીતિ છે તો પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ વગર દોડતી સિટી બસથી શહેરના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, છતાં મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે। રાજકોટમાં તાજેતરમાં સિટી બસના ચાલકે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બસ પૂરપાટે ચલાવી અકસ્માત સર્જતા 4 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા તો 6 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। આ બનાવના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આમ છતાં ઘટનામાંથી બોધપાઠ લઈ શહેરીજનો પર અકસ્માતનું જોખમ ન રહે તે માટે જામનગરમાં ચાલતી સિટી બસો ફિટનેસ સહિતના પ્રમાણપત્ર છે કે નહીં તેની ચેકિંગ કરવાની ફુરસત તંત્રને નથી। જામનગરમાં અન્ય શહેરોની જેમ સિટી બસ સેવા મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે। શહેરમાં પીપીપી ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર સિટી બસ સેવાનું સંચાલન શહેરની એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે। 5 વર્ષ માટે અપાયેલા કોન્ટ્રાક્ટમાં એજન્સી બસ સ્ટાફ સહિતનો પગાર સહિતનું સંચાલન કરે છે। હાલમાં શહેરમાં ફક્ત 15 સીએનજી સિટી બસ 12 રૂટ પર દોડી રહી છે। સિટી બસ સેવામાં કિલોમીટરના આધારે બિલ બને છે। દર વર્ષે અંદાજે રૂપિયા 2 કરોડનું ચૂકવણું મનપા દ્વારા કરવામાં આવે છે, પરંતુ રાજકોટના જીવલેણ અકસ્માત બાદ પણ સ્થાનિક તંત્રને સિટી બસ ચેક કરવાની ફુરસત નથી। આ પૈકીની કોઈ સિટી બસ અકસ્માત સર્જશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે। જામનગરમાં મનપા દ્વારા પીપીપી ધોરણે ચલાવતી 15 પૈકી GJ10 TX 7313 અને GJ10 X 7453ના ફિટનેસ સર્ટિફિકેટ ગત વર્ષે તારીખ 28 જુલાઈ 2024ના રોજ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે 10 બસના પીયુસી 29 નવેમ્બર 2024ના પૂર્ણ થઈ ગયા છે। 9 મહિનાથી ફિટનેસ સર્ટિફિકેટ વગર 2 બસ અને 5 મહિનાથી 10 બસ પીયુસી પ્રમાણપત્ર વગર દોડી રહી હોય અનેક સવાલો ઉઠ્યા છે। શહેરને 50 ઇલેક્ટ્રિક બસ મળશે। મનપાનો દાવો જામ્યુકોના ચાલુ વર્ષના અંદાજપત્રમાં પીએમ બસ સેવા અંતર્ગત ચાર્જિંગ સ્ટેશન તથા બસ ડેપોનું કામ પૂર્ણ થતાં મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રિક બસ પ્રાપ્ત થવાનો દાવો કરાયો છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું કામ ક્યારે પૂર્ણ થાય અને ક્યારે બસ આવે તે મસ્ત મોટો સવાલ છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।